આજે આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે હું ગુરુદેવના ચરણમાં વંદન કરું છું। ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જીને ગોવિંદિયો બતાય। જય સ્વામિનારાયણ મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સ્પેશિયલમાં। આજે આપણે ગુરુ પૂર્ણિમા વિશે થોડુંક જાણીશું। જીવન આપે છે તે માતા પિતા છે, પરંતુ તેને કઈ રીતે જીવવું તે તો ગુરુ જ શીખવાડે છે। તમે જ અમારા વ્યક્તિત્વને નિખાર્યા છે, તમે જ આ જીવનને સવાર્યા છે। અવગુણોને દૂર કરીને સિંચ્યા જ્યાં નવા ગુણ, પથ્થરોમાંથી પણ તમે શિલ્પ બનાવ્યા છે, પથ્થરોમાંથી પણ તમે શિલ્પ બનાવ્યા છે। गुरु पूर्णिमा एक पवित्र त्योहार है। यह दिन हम अपने गुरु को सम्मान देते हैं। हमारे जीवन में गुरु का स्थान बहुत ही ऊंचा होता है और वो हमें सही और गलत का फर्क सिखवाते हैं। महर्षि वेदव्यास जी को याद करते हुए यह दिन हम मनाते हैं और महर्षि वेदव्यास जी ने महाभारत जैसे महान ग्रंथ की रचना की थी। કેપી સ્વામી એક અક્ષર પુરુષોત્તમ એની હું કથા અમારા હરિનંદ સ્વામીને કોમ્પ્યુટરમાંથી હું સાંભળતો હતો। તે એ સ્વામી વાત કરતા હતા, એમાં વાત આવી હતી કે પ્રમુખ સ્વામી હતા તો શાસ્ત્રીજી મહારાજે એને એક પત્ર લખેલો। એમાં પત્રમાં એવું લખેલું કે આજે તમે આપણા મંડળમાં બહુ સારા સાધુ ગણાવો છો, સર્વોપરી વર્તો છો એ કે, અને એ કે તમે એટલા સરળ ને એટલા સારા છો કે મને એ કે તમારા ઉપર હેતના ઉભરા આવે છે કે, અને તમે જો સારા વર્તશો તો આપણી સંસ્થા સર્વોપરી થાય કે। એટલે એક સારા સરળ સાધુ જોવે ને તો માણાને એના ઉપર હેત થાય, અને હેત થાય ને એ જે આશીર્વાદ વરસે એ પછી કંઈ માગવા ગે આવતો નથી, એ જે કામ થાય એ એક્સ્ટ્રા ઓર્ડિનરી થાય। એટલે મેં મારા સંતોનું કહેતો, મેં કીધું યોગીજી મહારાજ જે હતા અક્ષર પુરુષોત્તમ, એ કાંઈ ભણેલા નહોતા, પણ એણે આખો તન પોતાનું શાસ્ત્રીજી મહારાજનું જેમ વાણી વળે એમ એણે પોતાનું અંગ વાળ્યું। એ સંઘર્ષો હોય, શરૂઆતમાં કષ્ટો હોય, જે હરેર્યા વિના એ કે એવું સુખ આવે। યોગીજી મહારાજ એમ કે એવું સુખ આવતું, એવું સુખ આવતું। કોઈ પૂછે સુખમાં હું, તો કે 3:30 વાગે સવારે ઉઠી જવાનું। એ કે 3:30 વાગે ઉઠી નાહી ધોઈ પૂજાપાઠ કરીને કે 200 માણાનું એ કે આમ પહેલાં તો મંદિરનું ફળિયું વાળ નાખવાનું, શણગાર કરવાના, આરતી કરવાની, પછી કે 200 માણાનું રહોડું કરવાનું, રોટલા કરવાના। 3 તાવડીઓ હાલતી હોય, આ એકલા રોટલા વણતા હોય યોગીજી મહારાજ, 3 તાવડીઓના રોટલા એકલા, અને એ કે 200-250 માણાના રોટલા ઘડવાના। પછી કે નવરા થાય બધાને જમાડવાના, પછી કે ભગવાનને પોઢાડવાના। આખો દાડાનો ક્રમ છે વર્ણ્યો હોય તો હરિભગત કે સ્વામી આમાં સુખ જેવું જ ક્યાંય દેખાણું નહીં। આપણે શું સુખ, સવારે એક તો મોઢું ઉઠવા મળે એ સુખ। એટલે આવા સંઘર્ષોમાં જેને સાથ દીધો એટલે રાજીપો જે થાય એ રાજીપો આખો જુદો થાય, પણ એ સરળ વર્તે થાય।